નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ રાજકોટ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આજે સંવિધાન બચાવ રેલી રાજકોટ ખાતે યોજાઈ છે। રાષ્ટ્રીયવાદી યુવા મંચ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ શાસ્ત્રી મેદાન ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્દ્રનીલ રાજગુરુ स्वामी चक्रपाणी पण तेमां उपस्थित रहेशे। आ उपरांत बात करिए आचार्य प्रमोद कृष्णम कन्हैया कुमार पण उपस्थित रहेशे। तो बात करिए कन्हैया कुमारनी बात करवामां आवे तो गई काले मोडी रात्रे ज तेओ एरपोर्ट खाते आवी पहोंच्या हता, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કનૈયા કુમાર રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે ટીમ ઇન્દ્રનીલ ફોર યુના સભ્યો અને એનએસયુઆઈના કાર્યકરોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું। આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે સીધા જ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જણાવશો જે રીતે આજે સંવિધાન બચાવ રેલી યોજવામાં આવી છે, રેલીનો મૂળ ઉદ્દેશ શું છે અને આ રેલીમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે, કેટલા સમય શરૂ થશે, ક્યાંથી ક્યાં પહોંચશે? जी ચોક્કસથી જે પ્રમાણે સંવિધાન બચાવોને લઈને રાજકોટમાં શાસ્ત્રી મેદાન પાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 3 વાગે સભા સંબોધવામાં આવશે। હાલમાં જે પ્રમાણે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત કનૈયા કુમારના જે નેતાઓ છે તે રાજકોટ ખાતે પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં ઇન્દ્રનીલ રાજગુરુ છે તે તેમની ઓફિસથી પ્રેસ કોન્ફરન્સ શરૂ કરવામાં આવશે। જો કહેવામાં આવે તો રેલીમાં લગભગ 2000થી પણ વધારે લોકો જોડાશે તેવું ઇન્દ્રનીલ રાજગુરુનું કહેવું છે અને જે પ્રમાણે સંવિધાનને બચાવવા માટેની જે રેલી કાઢવામાં આવશે, જે સભા સંબોધવામાં આવશે, ક્યાંક ને ક્યાંક તેને લઈને રાજકોટ શહેરમાં ગરમાવાનો માહોલ છે। જી બિલકુલ રવિ, જે રીતે આ રેલી યોજવામાં આવી છે, કહી શકાય કે કોઈ પણ નેતા હાલ જે લોકો ઉપસ્થિત છે, જેમ કે કહી શકાય કે હાર્દિક પટેલ છે, કનૈયા કુમાર છે, ઇન્દ્રનીલ રાજગુરુ છે, કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી। ઉલ્લેખનીય છે કે જે રીતે ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ ક્યાંક આડકતરી રીતે હજુ પણ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા હોય અને આ રેલી થકી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય તેવું કહી શકાય। जी ચોક્કસથી જે પ્રમાણે ઇન્દ્રનીલ રાજગુરુએ છેલ્લા થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ હાર્દિક પટેલ સહિત કનૈયા કુમાર છે, જિગ્નેશ મેવાણી છે, તે લોકો સાથે અત્યારે હાલ રાજકોટમાં જે સંવિધાનને બચાવવાને લઈને રેલી કાઢવાના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ એક ગરમાગરમીનો માહોલ છે। જે પ્રમાણે સંવિધાન બચાવને લઈને જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ જે રેલી છે તે કાઢવામાં આવશે। 3 વાગ્યાના સુમારે છે તે રેલી કાઢવામાં આવશે અને હાર્દિક પટેલ સહિત કનૈયા કુમાર જે વિવાદિત નિવેદનોથી રાજકારણમાં ગરમાયેલા રહે છે તે પણ હાજર રહેવાના છે। પરંતુ ગત મોડી રાતે જે કનૈયા કુમારના જે પોસ્ટર લાગ્યા હતા તેની ઉપર રાજકોટમાં કાળી સહી ફેંકવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ રાજકોટમાં કરવામાં આવી રહ્યો છે। બિલકુલ રવિ, જે રીતે વાત કરવામાં આવે કે કનૈયા કુમાર ત્યાં પહોંચવાના હતા તેની પહેલા તેની વિરુદ્ધમાં નારા લાગ્યા હતા, કરણી સેના અને બીજા 5 જૂથ પણ તેના વિરોધમાં હતા। તેમણે કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું કે રાજકોટમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ શકે છે, અમે તેનો પૂરેપૂરો વિરોધ કરીશું, એટલે ક્યાંક તેની શાંતિ દોહડાય તેવો માહોલ ઊભો થઈ શકે કે કેમ? ચોક્કસથી જે કનૈયા કુમાર છે એ વિભેદિત નિવેદનો આપવા માટે ઘણા પણ ફેમસ છે અને ક્યાંક ને ક્યાંક જે તેમના વિભેદિત નિવેદનોથી લઈને રાજકોટની જે પ્રજા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશનો માહોલ ઊભી થાય તેવી પરિસ્થિતિ, તેને લઈને રાજકોટ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખી દેવામાં આવે છે। જ્યાં આગળ સભા કરવામાં આવી છે ત્યાં આગળ એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જે પોલીસ કર્મીઓ છે તેમને પણ ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજકોટમાં કોઈ પણ પ્રકારની અસમંજસની પરિસ્થિતિ ના થાય તેને લઈને સુરક્ષાના પગલાઓ પણ ભરી લેવામાં આવ્યા છે। જી બિલકુલ રવિ, જે રીતે આગળ વાત કરવામાં આવે કે રાજકોટમાં જ સીએમ વિજય રૂપાણીનું ઘર આવેલું છે, તેમનો ગઢ માનવામાં આવે છે રાજકોટે, અને ક્યાંક ને ક્યાંક તેમના વિરોધમાં જ આટલા બધા પક્ષ ભેગા થઈ ગયા છે રાજકોટમાં જ, અને રાજકોટમાં જ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલી ગંભીર બાબત કહી શકાય ભાજપ પક્ષ માટે? જે ચોક્કસથી જે પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે રાજકોટ છે તે ગઢ કહેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સામે જ ઇન્દ્રનીલ રાજગુરુએ જે ઇલેક્શન લડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તેમને ભાજપને ક્યાંક ને ક્યાંક પછાડવા માટે જ જે આ પ્રકારના જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આનો સીધો ફાયદો થઈ જાય તેવી શક્યતાઓ છે।
જી જી બિલકુલ રવિ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ જે રીતે સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કરણી સેના અને અન્ય 5 જૂથો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રેલી બપોરના 3 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. કનૈયા કુમાર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી આ ઉપરાંત ઇન્દ્રનીલ રાજગુરુ પણ આ રેલીમાં ઉપસ્થિત રહેશે.